નમસ્કાર મિત્રો, હવે કોન્સ્ટેબલના ડીવી પછી મોટા ભાગના ઉમેદવારો જે ડીવી લિસ્ટમાં આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક જે ડીવીનું કટ ઓફ છે તેનાથી 2, 4, 5 માર્ક્સની રેન્જમાં છે અને હાલ અત્યારે એમની જે પરિસ્થિતિ છે મિત્રો તેને હું સમજી શકું છું, કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે ટેકનિકલ એક્ઝામ માટે મારું ડીવી આવ્યું હતું, જ્યારે મારા ઈડબ્લ્યુએસનું જે અમને જેટાને બોલાવવામાં આવ્યા હતા ત્યારે હું પણ બોર્ડર લાઇનથી બહુ નજદીક હતો મિત્રો. જેની સાબિતી આ મારી ડીવી લિસ્ટ છે. આ મેં જસ્ટ અત્યારે 14 ઓગસ્ટે ડીવી કરાવીને આવ્યું છું ગૌણ સેવામાં. તો મિત્રો આ પરિસ્થિતિ હું સમજુ છું કે કેવી પરિસ્થિતિ હોય કે તમે બહુ નજીક પહોંચી જાઓ, તમે બોર્ડર લાઇન પર હો અને એની જગ્યાએ એના પછી ઘણા બધા જે યુટ્યુબ પર વિડીયો આવે છે, મેરિટના ઇવન મારો વિડીયો પણ હતો, હું સ્વીકારું છું. પણ મિત્રો અહીં બાજુ જે વાસ્તવિકતા છે આપણે તે પણ સ્વીકારવાની જરૂર છે. અને જે મિત્રો હાલ મૂંઝાણા છે, જે લોકો અત્યારે ટેન્શનમાં છે કે ભાઈ હવે શું થશે, હવે જે મુજબના જે મેરિટના વિડીયો આવી રહ્યા છે એમાં કહેવામાં આવે છે કે લગભગ 15 માર્કનું વેરિએશન થઈ જશે, ઈડબ્લ્યુએસમાં ઓબીસીમાં 12-13 માર્ક્સનો વધારો થશે. તો હાલ વિદ્યાર્થી મિત્રો બહુ મૂંઝાઈ ગયા છે. તમે અહીં બાજુ સહજ પોતાના મગજને શાંત રાખો, પોતાની જાતને એક સવાલ કરો કે જે સ્પર્ધા હતી એ 15 લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી આપણે રનિંગ પાસ કરીને 2.5 લાખમાં આવ્યા અને પછી 2.5 લાખ લોકોએ જે એક્ઝામ આપી તેમાંથી આપણે હવે નજીક 22,000 મિત્રો. 22,000માં લાખોની સંખ્યામાંથી જ્યારે હજારોમાં આવું ને એ બહુ ટફ હોતું હોય છે. તો તમે પોતાની જાતને ક્રેડિટ આપો, પોતાની જાતને જસ આપો કે તમે ક્યાં 15 લાખની વાત હતી તમે ફક્ત 22,000માં આવી ગયા છો. મિત્રો દેખો, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જગ્યા 12,000ની છે, 12,000ને જોબ મળવાની છે, 10,000ને જોબ નહીં મળે તો એ વસ્તુ આપણે આપણા મગજમાં રાખવાની જ છે. સહજ હું સમજુ છું કે ભાઈ જ્યારે જોબની આપણને જરૂર એટલી બધી હોય અને જો ક્યાંક કોઈ એવું કહી જાય કે ભાઈ કંઈ નહીં તો થઈ જશે, તો એ વખતે આપણા અંદરની વેદના આપણે જ જાણી શકતા હોઈએ છીએ. પણ મિત્રો આપણે બધા જ મેચ્યોર છીએ, જે રિયાલિટી આપણે એક્સેપ્ટ કરવી જ પડશે. મિત્રો ખાસ મેક્સિમમ પ્રયાસ આપણે એવું કરવાનું છે કે જલ્દી જો ભરતી બોર્ડ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તેમને આપ્યું છે મિત્રો, જો નામ સાથે આવી જાય, માર્ક્સ સાથે આવી જાય, કેટેગરી સાથે આવી જાય તો અહીં આપણે પર્ટિક્યુલર જે એએમસીમાં લાગ્યા છે, આરએમસીમાં લાગ્યા છે, એના પછી સીસીના બંને ગ્રુપમાં લાગ્યા છે, ટીચરમાં લાગ્યા છે, તો મિત્રો આવા કોમન ઉમેદવારો જો સામેથી નહીં આવે તો આપણે તેને શોધી શકીશું. પણ ક્યારે કે જ્યારે પેલું પ્રોવિઝનલ લિસ્ટ વાળું જે લિસ્ટ આવે એના પછી. બાકી અત્યારે તો પ્રયાસ દરેક પ્લેટફોર્મથી દરેક લોકો પ્રયાસ એવું જ કહી રહ્યા છે કે મેક્સિમમ લોકો ઓપ્ટ આઉટ કરી લે. અને જે મિત્રો અત્યારે મારો વિડીયો જોતા હો અને જો તમે કોઈ બીજા જોબમાં લાગી ગયા હો તો મિત્રો તમામ વિદ્યાર્થી વતી હું તમને 2 હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરું છું કે ખાસ તમે ઓપ્ટ આઉટ કરજો. તમારા ઓપ્ટ આઉટથી મિત્રો કોઈ વિદ્યાર્થી જ્યારે જોબ મળશે ને મિત્રો યાદ રાખજો, ભલે તમને એવું લાગતું હોય કે હું ઓપ્ટ આઉટ કરીશ તો એ વિદ્યાર્થી કેમનું ખબર છે કે મેં કરી છે કે નથી કર્યું. પણ મિત્રો કુદરત જુએ છે એક વસ્તુ હંમેશા, એક નીતિમત્તા એવી જ છે, એથિક્સ એવું જ છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિનું સારું ઈચ્છે કંઈ કર્મ કરો છો તો ક્યાંક ને ક્યાંક આ પૃથ્વી ગોળ છે, તો એ વસ્તુ ફરી તમારી સામે આવે છે. મારા આ શબ્દો ખાસ મગજમાં રાખજો કે જે મિત્રો અત્યારે બીજા જોબમાં લાગી ગયા છે ખાસ મિત્રો ઓપ્ટ આઉટ કરજો. અને જો તમારા સર્કલમાં કોઈ બીજા મિત્રો હોય તો તેમને પણ ખાસ તમે વિનંતી કરો, સમજાવજો. અને જો ન સમજતા હોય તો અમારા જે વ્યક્તિ સુધી તે લોકોનો કોન્ટેક્ટ કરાવજો. મિત્રો ખરેખર અત્યારે જે કોન્સ્ટેબલના ઉમેદવારો છે તેમની જે પરિસ્થિતિ છે, અને મિત્રો ખરેખર એક બહુ હકીકત વસ્તુ એવી છે કે બહુ સામાન્ય પરિવારના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની તૈયારી કરતા હોય છે કોન્સ્ટેબલની. હવે તમે ઈચ્છો તમે ઓપ્ટ આઉટ કરો તો તમે કોઈ એક વ્યક્તિને જોબ અપાવી શકશો. સો ખાસ મિત્રો 2 હાથ જોઈને તમને વિનંતી એવી કરીશ કે જો તમે બીજા જોબમાં લાગી ગયા હો તો ખાસ ઓપ્ટ આઉટ કરજો. અત્યારે આપણા ભાઈઓની, આપણે બહેનોને આપણની જરૂર છે. તો મિત્રો અહીં બાજુ દિલ મોટો રાખજો. ઘણા બધા કેવા હોય કે પોતાના ફક્ત સ્ટેટસ સ્ટોરી મૂકવા માટે કે મેં આટલી એક્ઝામ પાસ કરી, આ કરી. તમે ઓલરેડી પહેલાં તમે ડીવીમાં આવી એટલે તમે એક્ઝામમાં પાસ જ છો. જે બીજા જોબમાં લાગી એમની હું વાત કરું છું. તમે લાગી જ ગયા છો પછી તમે ફક્ત એમાં ડીવી કરાવશો અને નામ આવશે પછી સ્ક્રીનશોટ મૂકીને સ્ટેટસ મૂકશો, મિત્રો એનો કોઈ મતલબ નથી. એવા 5, 10, 15, 20 જે તમારા હિતેચ્છુઓ છો એ તો ઓળખે જ છે કે ભાઈ વ્યક્તિ કેવો છે. તો ખાસ આપણે ફક્ત જે રીલ્સવાળી દુનિયા છે, ફક્ત સ્ટેટસ મૂકીને લોકોને પ્રચાર કરવા કરતાં ખાસ આપણે માનવતા અને વ્યક્તિત્વ, આપણું ખાનદાની જે આપણા સંસ્કાર છે તે આપણે બતાવવાની જરૂર છે અને ઉદાર દિલ રાખીને આપણે ઓપ્ટ આઉટ કરવાનું છે. તો મિત્રો ખાસ આ મુહિમમાં તમે જોડાવજો
અને જે એલઆરડીના મિત્રો જે ડીવીમાં આવી ગયા છે એ ખાસ તમે અત્યારે હતાશ થયા વગર બસ ભગવાનને એવી પ્રાર્થના કરો કે ક્યાંક ને ક્યાંક ઓપ્ટઆઉટ વાળાની સંખ્યા વધી જાય અને જો હું બોર્ડર પર હોઉં તો હું પણ અંદર સમાવેશ થઈ જાય. બાકી ચિંતા કરવાની જરૂર નથી. જે થશે સારું જ થશે. કુદરતે બધા માટે સારું જ વિચાર્યું હશે તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો કંઈક મૂંઝવણ હોય તો ખાસ કમેન્ટમાં લખજો. બાકી મળી છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.